નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બેદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 6 પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 3.1 લઈશું, જેનો દાખલા નંબર 1 છે. દાખલો પહેલો, નીચેની સંખ્યાઓના બધા જ અવયવ શોધો. અવયવ શોધવા અને પાડવા બંનેમાં ડિફરન્સ છે. મિત્રો, અવયવ શોધવા એટલે એના ફક્ત અવયવ જ લખવાના છે આપણે, અને અવયવ પાડવા એટલે આપણે એના વિભાગ કરી અને અવયવ પાડવાના. હવે આપણે જોઈએ કે 6 છે, 6ના અવયવ કેટલા, એટલે કે અવયવ શોધવાના છે આપણે. તો 6 કોના કોના ઘડિયામાં આવે છે એ જોઈએ. 6 એકુ 6 એટલે 6 અને 1 એનો અવયવ કહેવાય. બીજા કયા 6 બીજા કયા ઘડિયામાં આવે છે, તો કે 3 દુ 6. બીજા કોઈ ઘડિયામાં આવે છે 6? નથી આવતા. તો આપણે 6ના અવયવો લઈએ તો 6ના અવયવો બરાબર 1, આ 2, આ 3 અને આ 6. એટલે આ બધાના ઘડિયામાં 6 આવે. 1 6 6, 2 તેરી 6, 3 દુ 6 અને 6 એકુ 6. આ રીતે. બીજી સંખ્યા છે 14. હવે 14 છે એ કોના ઘડિયામાં આવે છે એ જોઈએ. તો કોઈ પણ સંખ્યા હોય એ પોતાના ઘડિયામાં તો આવે જ, એટલે 14 એકુ 14. અને 14 અને 1 એ સંખ્યા પોતે, અને 1 તો બધાના અવયવ હોય જ. સૌથી મોટી સંખ્યા 14 અને સૌથી નાની સંખ્યા 1. એટલે આપણે કહી શકીએ કે 14 છે એ સૌથી મોટો અવયવ છે, અને 1 છે એ સૌથી નાનો અવયવ છે. એટલે 14ના અવયવ 14 અને 1 તો હોય જ. હવે 2ના પાડામાં 14 આવે છે, જોઈએ. 2 સત્તા 14. બીજા કોઈ ઘડિયામાં 14 આવતા નથી. તો એના અવયવો 14ના 1, એને ચડતા ક્રમમાં લખવાના. 1, 2, 7 અને 14. આ રીતે. ત્યારબાદ 20ના અવયવ લઈએ તો 20 એકુ 20. સૌથી મોટો અવયવ 20 અને સૌથી નાનો અવયવ 1. આ રીતે થશે. હવે 10 દુ 20. ત્યારબાદ 5 ચોક 20 અને 4 પચા 20. તો ઊંધું તો બીજી વખત ન લખીએ તો ચાલે. એટલે અવયવો કયા થયા? અવયવો 20ના 1, આ 2, આ 4, 5, 10 અને 20. આ એના અવયવો થયા. ત્યારબાદ ચોથું 24 છે. 24ના આપણે અવયવ લઈએ તો
24 એકુ 24, સૌથી મોટો અવયવ 24 અને સૌથી નાનો અવયવ 1. હવે બેના પાડામાં આવે તો કે હા 12 દૂના 24. જો ઘડિયો કોઈ પણ ઘડિયો 10એ પૂરો નથી થતો, આગળ આગળ ચાલતો જ હોય. તમે એમ કહો કે બેના પાડામાં 24 તો નથી આવતા, 2 દાણ 20, તો એવું નથી. 2 દાણ 20 તો પછી 11 દુ 22, 12 દુ 24, એ રીતે થાય. તો 12 દુ 24. હવે આના અડધા કરીએ, 12ના અડધા 6, અને આના ડબલ કરી નાખીએ એટલે 6 ચોક 24. હવે આના અડધા કરીએ પાછા 3, આના ડબલ કરીએ 8, તો 3 અઠા 24. હવે કોઈ ઘડિયામાં 24 આવતા નથી. 6 ચોક 24, 8 તેરી 24 આવે છે. 8 તેરી 24 આવી ગયા 3 અઠા 24માં. એટલે આપણે અવયવો 1, 2, 3, 4, 8, 6, પછી 8 અને 12 અને 24 થશે. ત્યારબાદ 28. તો પહેલાં તો તમારે આ 28 એકુ 28 તો કરી જ નાખવાના. પછી આના અડધા કરી, 2ના અડધા 1, 8ના અડધા 4, એટલે 14 દુ 28. આના ડબલ કરો, આના અડધા કરો. હવે આના અડધા કરીએ તો 7, અને આના ડબલ કરીએ એટલે 4, એટલે 7 ચોક 28. આ રીતે થાય. હવે આના અવયવો થશે 1, 2, 4, 7, 14 અને 28. આ રીતે. ત્યારબાદ 30. તો અહીં 30માં પણ સૌથી પહેલાં 30 એકુ 30. 30ના અડધા કરીએ તો 15, એકના ડબલ કરીએ 20, એકના અડધા કરીને બીજાના ડબલ કરીએ એટલે બીજી સંખ્યા આવતી જાય. હવે આના અડધા થઈ શકે એમ નથી, તો 3 વડે ભાગી નાખીને અને 3 વડે ગુણી નાખી તો 3 50, 15. આને 3 વડે ગુણી તો 5 6 30. હવે આના ડબલ કરીએ 10, અને આના અડધા કરીએ 10 તેરી 30. હવે એના અવયવો લઈએ તો 1, 2, 3, 5, 10, 15 અને 30. આટલા અવયવો મળશે. ત્યારબાદ દાખલો બીજો છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે 12નો સૌથી નાનો અવયવ કયો છે? તો હમણાં જ મેં તમને આમાં શીખવાડ્યું, કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 છે. એટલે અહીં જવાબ 1. બીજો સવાલ છે 16નો સૌથી મોટો અવયવ કયો છે?
હમણાં જ સમજાવ્યું મેં તમને, કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ એ સંખ્યા પોતે. એટલે જવાબ બરાબર 16. 16નો સૌથી મોટો અવયવ કયો? તો સૌથી મોટો કે એટલે 16 જ હોય. ત્યારબાદ ત્રીજું, સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય. હા, કોઈ પણ સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય. તો જવાબ હા. ચોથું, સંખ્યા કરતાં તેનો અવયવ મોટો હોઈ શકે? સંખ્યા કરતાં તેનો અવયવ મોટો હોઈ શકે? તો કે સંખ્યાથી આપણે આ ઉપર જોયા, એમાં સંખ્યાથી મોટા એના અવયવ એક કંઈ નથી મળ્યા. આ 24 કરતાં મોટા એના અવયવ નથી મળ્યા. કાં એના જેવડો હોય અને અથવા તો એનાથી નાનો હોય, પણ સંખ્યાથી મોટો ક્યારેય અવયવ મળે નહીં. તો જવાબ આવશે ના, ના હોઈ શકે. પાંચમો સવાલ, સંખ્યાના અવયવો મર્યાદિત સંખ્યામાં જ હોય? તો જવાબ હા, મર્યાદિત સંખ્યામાં જ હોય. આપણે જોયું કે આ 24ના અવયવ છે તો આગળ કાંઈ આવતું નથી. 1 2 3 4 5 6 7 ને 8 અવયવ જ મળે છે. તો આમાં 3 ને 3 6 અવયવ જ મળે છે. આ રીતે એની મર્યાદા હોય, અસંખ્ય હોય નહીં. સમજાય છે ને મિત્રો? અહીં આપણું સ્વાધ્યાય 3.1 પૂરું થાય છે. મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.